અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ રાજકીય જંગ જામ્યો છે। ભાજપે ખોખરા વોર્ડમાં કમલેશ પટેલને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ખોખરામાં કરેલા વિકાસના કામોને લઈ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે। આ સાથે ભાજપે જીતની વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ઉમેદવારોએ આગામી પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી છે। ફરી એકવાર પક્ષ જંગી બહુમતી સાથે જીતશે તેવો દાવો પણ ભાજપ દ્વારા અમદાવાદના ખોખરામાં કરવામાં આવ્યો છે। જે પ્રમાણે ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે અને ફક્ત થોડા દિવસો પ્રચાર અને પ્રસારના બાકી રહ્યા છે, ત્યારે ખોખરા વોર્ડની અંદર ડોર ટુ ડોર પ્રચાર છે તે ભાજપના જે ઉમેદવારો છે તે કરી રહ્યા છે। સાથે લોકોનો પ્રેમ છે તે પણ મળી રહ્યા છે। જે પ્રમાણે ગત 5 વર્ષોની અંદર જે કામગીરી કરી તેની માહિતી અને સાથે આગામી શું કરવા જઈ રહ્યા છે તેની માહિતી પણ લોકો સુધી પહોંચાડી છે। કમલેશભાઈ, 5 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો અને ફરી વખત 5 વર્ષ બીજા મળ્યા છે। ગત 5 વર્ષમાં ખોખરા વોર્ડમાં 260 કરોડ કરતાં પણ વધારેના વિકાસના કામો કર્યા છે અને એના ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી મારી પસંદગી ઉપર કળશ ઢોળ્યો છે। આજે અમારા ચારેય ઉમેદવારો નયનભાઈ બ્રહ્મભટ્ટ, જયમિનીબેન દવે અને સોનલબા સાથે અમે ઘોડાસર વિસ્તારના ડોર ટુ ડોર કાર્યક્રમમાં પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ। કમલેશભાઈ, ગત વર્ષે જે કામ છે એમાં મોટા ક્યાં કામ થયા છે આપણે ખોખરામાં? ખોખરા વિસ્તારના પર્યાવરણને ધ્યાનમાં રાખીએ તો ખોખરા વિસ્તારના 3 બગીચા જે છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે। ખોખરાનું મુક્તિધામ એટલે કે હાટકેશ્વર સ્મશાન ગૃહ એનું રિનોવેશનનું કામ ચાલુ છે। એકદમ અદ્યતન સ્મશાન ગૃહ ખોખરામાં બનવા જઈ રહ્યું છે। રોડના કામો, પાણી, ગટર, આ તમામ કામો મેં આપને કીધું એમ કે ગણવા જઈએ તો કદાચ સમય ઓછો પડશે, પણ 260 કરોડ કરતાં પણ વધારે વિકાસના કામો આ ખોખરા વોર્ડની અંદર થયા છે। કમલેશભાઈ, પેનલ આવે છે તો આ વખતે શું વિચાર્યું છે કે આપણે હજી ખોખરામાં શું બાકી રહી ગયું છે આપણે કરવા જઈ રહ્યા છીએ? મેં કીધું એમ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। આ વિસ્તાર એટલો ભાગ્યશાળી છે કે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયાથી સતત 12 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે। હું માનું છું કે ખોખરામાં મોટા જે કામો છે એટલે કે માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીના આ તમામ સુવિધાઓ ખોખરાની અંદર ઉપલબ્ધ છે, છતાં પણ જ્યાં ધ્યાનમાં આવશે એ કાર્યને અમે આગળ વધારીશું। અચ્છા, કેવો રિસ્પોન્સ તમે પ્રચારમાં જાઓ કે લોકો કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે? રિસ્પોન્સ તો જબરજસ્ત રિસ્પોન્સ છે, આપ બી જોઈ રહ્યા છો। રોજે રોજ સવારના સાંજ 2 વખત રાઉન્ડ હોય છે અને ખોખરા વિકાસ અગાઉના કાઉન્સિલરોએ કોઈ ચાલી કે સોસાયટી આપ બી જોઈ લેજો, પ્યોર બ્લોક, આરસીસી રોડ, બધી સુવિધા પૂરી પાડી છે। આગળના ભવિષ્યમાં પબ્લિકની જે ડિમાન્ડ હશે એ બી પૂરી કરવા પ્રયત્ન કરીશું અને સતત પબ્લિકની અમારી જોડે લાગણી જોડાયેલી છે। અચ્છા, આપણે કાર્યકર્તા છીએ તો લોકો આપણી પાસે પણ આશા રાખતા, લોકો આપણી સાથે પણ ચર્ચા કરતા હશે, આપણે નેતા પાસે શું આશા રાખીએ છીએ? અમારા 4 ઉમેદવારો જે છે, અમારી પેનલ બહુ મજબૂત છે। અમારા ફરી રિપીટ થયેલા કાઉન્સિલર કમલેશભાઈ પટેલ, 2 સિનિયર કાઉન્સિલરો નયનભાઈ બ્રહ્મભટ્ટ, જયમિનીબેન દવે, ફરીવાર ટિકિટ મળી છે। નવું છે નામ એટલે ક્ષત્રિય સમાજની દીકરી સોનલબાને આ વખતે મેદાનમાં અમે ખોખરા વોર્ડમાંથી ઉતાર્યા છે। સમાજને એક મેસેજ જાય એવો પાર્ટીએ જનાદેશ માટે બેનને આપ્યા છે, તો અમે એમને સહર્ષ સ્વાગત કર્યું છે અને બધા જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને કાર્યકર્તાઓ તમે જોઈ શક્યા છો રોજ રાઉન્ડની અંદર લગભગ કોઈ સોસાયટી એવી નથી કે જ્યાં અમને સારો પ્રતિસાદ ના મળ્યો હોય। ગ્રુપો મિટિંગની માધ્યમથી તમામ લોકો સુધી અમે પહોંચીને ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવામાં અમે સમર્થ રહ્યા છે અને એનું પરિણામ અમને મળશે। આગામી 26મી તારીખે મતદાન થશે ત્યારે અમારા 4 કાઉન્સિલરો 12,000થી વધારેની લીડથી જંગી બહુમતીથી અમે વિજય પ્રાપ્ત કરીશું। અચ્છા, તો જે પ્રમાણે વિકાસની વાત છે બેન, મહિલાઓ માટેની પણ ઘણી બધી વાતો થવી જોઈએ। મહિલાઓ માટે તમે શું વિચારો છો કે આપણે ખોખરા વોર્ડમાં શું હોવું જોઈએ? ખાસ કરીને જ્યારે આજે અમે પ્રજા વચ્ચે ફરી રહ્યા છીએ આટલા દિવસથી, ત્યારે મોટી સંખ્યામાં માતૃશક્તિ અમારું જે રીતનું અભિવાદન કરી રહ્યા છે, ત્યારે એવું થાય કે મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક સ્વાવલંબન માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એમાં અમે પણ સહભાગી બનીએ। અને ખાસ એક વાત એ આપને જણાવવાની કે ખોખરા વોર્ડમાં
અમે પરમ દિવસે એક નવતર પ્રયોગ કર્યો કે 69 અમારા જે બૂથ છે એ બૂથમાં એક સામટી અમે ગ્રુપ બેઠકો કરી, ગ્રુપ મિટિંગો કરી અને મોટી સંખ્યામાં લોકોનો જનપ્રતિસાદ ખૂબ સારી રીતે મળી રહ્યો છે. આ બદલ અમે સૌના આભારી છીએ અને ભારતીય જનતા પાર્ટી અને શીર્ષ નેતૃત્વના આભારી છીએ કે અમારી ઉપર આ કળશ ઢોળી અમને જવાબદારી સોંપી છે અને ભારત દેશના વિકાસ માટે અને ખોખરાના વિકાસ માટે અવિરતપણે અમે કાર્ય કરતા રહીશું. આ ભગીરથ કાર્યમાં અમે સૌ સમૂહ યોગદાન આપવા તૈયાર છીએ. એટલે કે જે પ્રમાણે વિકાસ જે છે તે હરણફાળ ગતિ આગળ વધી રહ્યો છે. પૂર્વ બંદર વિકાસ થાય અને સાથે ખોખરા વોર્ડનો વિકાસ થાય તે માટેનો પ્રયાસ છે. ડોર ટુ ડોર પ્રચાર અને મતદારો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાણા સાથે મેં અમદાવાદ.